ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો ગઈકાલે આપણે શૂન્યક્રમની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. આગળ લઈએ હવે એ પહેલાં થોડું રિવિઝન કરી લઈએ કે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું. તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. અને શૂન્યક્રમની પ્રક્રિયા માટે ઘાતાંકનું મૂલ્ય 0 એટલે પદાવલીનું મૂલ્ય 1 થાય એટલે કે અચળ થાય. બરાબર. તો એવી કોઈ શૂન્યક્રમની પ્રક્રિયા આપણે જોઈએ તો ધારો કે શૂન્યક્રમની પ્રક્રિયા R gives P માટે R પ્રક્રિયક છે અને P તેની નિપજ છે. તો આ શૂન્યક્રમની પ્રક્રિયા છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે R gives P માટે પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dr/dt બરાબર k પ્રક્રિયા કાળની સાંદ્રતાનો ઘાતાંક 0. શૂન્યક્રમની પ્રક્રિયા એટલે ઘાતાંક શૂન્ય બતાવવો જ પડે. જો શૂન્ય ના બતાવીએ એટલે ઘાતાંક 1 થઈ જાય અને 1 થાય એટલે પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. પરંતુ આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવું છે એટલે ઘાતાંક 0 બતાવવો જ પડે. પરંતુ કોઈ પણ આધારનો ઘાતાંક 0 હોય તો એની કિંમત 1 થાય એટલે કે r⁴ બરાબર 1 થશે, અચળ થશે. તો બરાબર -dr/dt બરાબર k × 1 બરાબર k. તો આના પરથી હવે આપણે આગળ લખી શકીએ કે -dr બરાબર k × dt. બંને બાજુ ઋણની નિશાની લઈએ. બંને બાજુ ઋણ નિશાની લેતા માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે. તો dr બરાબર -k × dt. આ સમીકરણનું હવે આપણે સંકલન કરીએ. તો ઉપરના સમીકરણનું સંકલન કરતા સંકલન કરીએ એટલે એ સમીકરણની અંદર એક અચળાંક દાખલ કરવામાં આવે અને એ અચળાંકને સંકલન અચળાંક I તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટિગ્રેશન ઓફ dr ઇઝ ઇક્વલ ટુ અચળાંકને બહાર કાઢી લઈએ -k into integration of dt. ચલો આનું સંકલન થશે r બરાબર -k into t વત્તા I. સમીકરણ નંબર 1 જ્યાં I સંકલન અચળાંક છે અને તેનું મૂલ્ય t બરાબર 0 સમયે સાંદ્રતા પર નક્કી કરી શકાય છે. તો સમીકરણ 1 માં t બરાબર આપણે 0 મૂકીએ તો r0 બરાબર થશે -k × 0 વત્તા I. માટે r0 બરાબર થશે I. આ પદ આખું શૂન્ય થઈ જશે. સમીકરણ નંબર 2 માં આપણને કોનું મૂલ્ય મળ્યું? I નું મૂલ્ય. I નું મૂલ્ય મળ્યું r0. સમીકરણ નંબર 1 માં આપણે મૂકી દઈએ. તો સમીકરણ 2 ની કિંમત અથવા મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા r બરાબર -k × t વત્તા r0. આને આપણે નંબર આપીએ છીએ 3. હવે ધ્યાન રાખજો સમીકરણ નંબર 3 ની સરખામણી
સીધી રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે કરતા તો આ y અક્ષ થશે બરાબર આ m થશે આ x થશે અને આ c થશે y અક્ષ ઉપર જુદી જુદી સાંદ્રતા લેવાની જુદા જુદા સમય માટે કારણ કે જેમ જેમ સમયમાં ફેરફાર થાય એમ સાંદ્રતામાં પણ ફેરફાર થાય સમય વધે તો સાંદ્રતા ઘટે તો x અક્ષિસ ઉપર જુદો જુદો સમય લેવાનો જુદા જુદા સમયે y અક્ષિસ ઉપર તમને જુદી જુદી સાંદ્રતા મળશે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો એ આલેખ સીધી રેખાનો મળે આલેખ ઉપરથી ઢાળનું મૂલ્ય આપણે શોધવાનું છે અને ઢાળનું મૂલ્ય દર્શાવશે m એટલે કે -k એ ઢાળનું મૂલ્ય દર્શાવશે પછી આ જે આલેખ છે એને તમે y અક્ષિસ તરફ લંબાવો તો y અક્ષને જે બિંદુએ છેદે તો તે વખતે એનું જે મૂલ્ય છે એ t બરાબર 0 થશે તો t બરાબર 0 એ 0 સમયે આ જે સાંદ્રતા મળશે આંતરછેદનનું મૂલ્ય મળશે તેને r0 તરીકે ઓળખવામાં આવે છે તો આ સમીકરણ નંબર 3 ની અંદર દરેક પદનો આપણે ઉપયોગ કર્યો r નો ઉપયોગ કર્યો y અક્ષિસ પર t નો ઉપયોગ કર્યો x અક્ષિસ પર -k એટલે આમનું મૂલ્ય એટલે કે ઢાળનું મૂલ્ય મળ્યું અને c એટલે કે આલેખને y અક્ષિસ તરફ લંબાવીએ તો 0 સમયે આલેખ જે બિંદુએ છેદે એ બિંદુ આંતરછેદન કહેવાય જે મૂલ્ય દર્શાવે છે r0 શરૂઆતની સાંદ્રતા તો આ શરૂઆતની સાંદ્રતા છે તો આ રીતે સમીકરણ નંબર 3 ની સરખામણી સીધી રેખાનું સમીકરણ y બરાબર mx c સાથે કરી અને સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આલેખ સીધી રેખાનો મળે ઢાળ ઉપરથી -k નું મૂલ્ય શોધી શકાય આ પ્રશ્ન બોર્ડમાં 1 માર્કનો પૂછાયેલો છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ઢાળનું મૂલ્ય શું હોય છે તો ઢાળનું મૂલ્ય શું હોય -k આલેખને y અક્ષિસ પર લંબાવીએ તો જે બિંદુએ છેદે તે આંતરછેદનનું મૂલ્ય દર્શાવે છે 0 સમયની સાંદ્રતા r0 બરાબર ચલો હવે સમીકરણ નંબર 3 ની આગળ આપણે સમીકરણ નંબર 3 નું આગળ આપણે સાદું રૂપ આલીએ અને આ બાજુ લાવીએ તો -k * t બરાબર r0 - r સોરી r - r0 ચલો હવે આના સ્થાનની ફેરબદલી કરીએ એટલે માઈનસ ની નિશાની નીકળી જશે તો k * t બરાબર r0 - rt બરાબર જુદા જુદા સમય માટે ધ્યાન રાખજો જુદા જુદા સમય માટે r બરાબર rt મૂકતા તો જુદા જુદા સમય માટે આપણે આ કિંમત દર્શાવી દીધી બરાબર તો આપણને સમીકરણ મળ્યું કે t બરાબર r0 - rt જુદા જુદા સમય માટે ચલો આપણે સૂત્ર મેળવ્યું આના સ્થાનની ફેરબદલી કરવી એટલે માઈનસ નિશાની કાઢી નાખી એટલે કે t બરાબર r0 - rt જુદો જુદો સમય જુદા જુદા સમયે r નું મૂલ્ય બદલાય અને t સમયની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે તો r બરાબર શું થશે rt બરાબર ચલો આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવું છે તો k ને સૂત્રનો કરતા બનાવીએ તો r0 - rt / t જેને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે સમીકરણ નંબર 4 જ્યાં r0 શરૂઆતની સાંદ્રતા છે rt જુદા જુદા સમયની સાંદ્રતા દર્શાવે છે અહીંયા જુદો જુદો સમય એટલે સાંદ્રતાનું મૂલ્ય પણ બદલાય બરાબર અને k એ વેગ અચળાંક છે તો આને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કહે છે હવે આ સમીકરણનો અર્ધ આયુષ્ય સમય સાથે શું સંબંધ છે એ આપણે જોઈએ અર્ધ આયુષ્ય સમય એને t1 હબ તરીકે ઓળખવામાં આવે છે અર્ધ આયુષ્ય અર્ધ એટલે અડધો અને અડધો એટલે 1/2 અને સમય એટલે ટાઈમ તો એની સંજ્ઞા છે t1/2 તેને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ
તો પહેલા તો આપણે એની ડેફિનેશન જોઈએ કે અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને અર્ધ આયુષ્ય સમય T1 કહે છે. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી હોય પણ એને અડધી, દાખલા તરીકે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 0.1 નોર્મલ છે, 0.1 નોર્મલ અથવા 0.1 મોલર, જે લખો તે 0.1 મોલર છે. અહીંયા આપણી ડેફિનેશન છે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો. હવે આનું મૂલ્ય મારે 50% કરવું છે એટલે 0.05. તો 0.1 માંથી 0.05 થવા માટે આ પ્રક્રિયા જે સમય લે તેને અર્ધ આયુષ્ય સમય T1/2 તરીકે ઓળખવામાં આવે, 1/2 તરીકે ઓળખવામાં આવે. તો આ એનો અર્ધ આયુષ્ય સમય થયો. તો 0.1 માંથી 0.05 થવા માટે આ પ્રક્રિયાએ જે સમય લીધો એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી હોય પણ એમાં 50% ઘટાડો થવા માટેનો જરૂરી જે સમય એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો દાખલા તરીકે પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા 0.1 છે, એને અડધી કરવી છે, 50% ઘટાડો એટલે અડધી, એટલે 0.1 માંથી 0.05 થવા માટે પ્રક્રિયા જે સમય લે એને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. તો ઉપરના સમીકરણ 4 માં T બરાબર T1/2 અને શરૂઆતની સાંદ્રતા એટલે R0, તો R0 બરાબર R0/2 મૂકતા આ બે એમાં પરિવર્તન કરવાના સમીકરણ નંબર 4 ની અંદર. બરાબર, સોરી અહીંયા આવશે RT. R0/2. તો સમીકરણ નંબર 4 માં આપણે બે પરિવર્તન કર્યા, T બરાબર T1/2 અને R0 બરાબર R0/2. બરાબર, ચલો હવે સમીકરણ આપણે આગળ લખીએ તો K બરાબર R0 માઈનસ R0/2 RT બરાબર R0/2 મૂકતા અને એને ભાગ્યા T1/2. તો સમીકરણ નંબર 4 માં આપણે બે પરિવર્તન કર્યા. જ્યાં T છે ત્યાં અર્ધ આયુષ્ય સમય T1/2 દર્શાવ્યો અને જ્યાં RT છે ત્યાં આપણે લખ્યું R0/2. T સમયની સાંદ્રતા અને એમાં આપણે 50% ઘટાડો કરવાનો છે. તો આ પ્રક્રિયાની મૂળ સાંદ્રતા થઈ અને એમાં 50% ઘટાડો એટલે /2. તો RT બરાબર લખી દીધું R0/2. બરાબર, ચાલો લસા 2 લેતા, બે લસા લઈએ એટલે આ આની સાથે ગુણાશે એટલે 2R0 માઈનસ R0 એને ભાગ્યા 2T1/2. આ રીતે એનું સાદું રૂપ થશે. 2R0 માઈનસ R0 એને ભાગ્યા 2T1/2. આ k ની કિંમત થઈ. ચલો આગળ આપણે સાદું રૂપ આપીએ તો k બરાબર 2R0 માંથી એક R0 બાદ કરીએ એટલે R0 એને ભાગ્યા 2T1/2. હવે આપણે અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ મેળવવો છે માટે T1/2 બરાબર શું થશે? અહીંયા R0 એને ભાગ્યા 2k. તો આ અર્ધ આયુષ્ય સમય સાથેનો આ સંબંધ થયો. સમીકરણ નંબર 5. ચાલો સમીકરણ નંબર 5 શું દર્શાવે છે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા સુધી તમારે આ સમીકરણ સૂત્ર મેળવવું પડે. આ 3 માર્ક્સનો પ્રશ્ન થયો. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવી અને તેનો અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ મેળવો. આ રીતે તમને પ્રશ્ન પૂછાય. આ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ બેમાંથી એક પ્રશ્ન ઓલ્ટરનેટ દર વર્ષે પૂછાય છે 3 માર્ક્સની અંદર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આ ડેરિવેશન થયું. બરાબર છે. તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા લીધી હતી, આર્ગ્યુ સ્પિન
એના ઉપરથી આપણે આ બધો સંબંધ મેળવી લાયા. એમાંનું એક સમીકરણ અહીંયા મેં દર્શાવ્યું છે કે ઇન્ટિગ્રેશન ઓફ dr બરાબર -k dt. એનું આપણે સંકલન કરીએ એટલે આનું ઇન્ટિગ્રેશન થશે r બરાબર અચળાંક બહાર કાઢી લીધો t + i બરાબર. સંકલન કરીએ એટલે સમીકરણમાં એક અચળાંક દાખલ કરવાનો આવે અને એ અચળાંકને સંકલન અચળાંક કહેવાય અને એનું મૂલ્ય t બરાબર 0 સમયની સાંદ્રતા ઉપરથી નક્કી કરી શકાય છે. તો r0 બરાબર -k, t બરાબર 0 લખી દીધો + i. આ પદ 0 થઈ ગયું તો r0 બરાબર થશે i. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકીએ તો r બરાબર -k * t + r0 સમીકરણ નંબર 3 બરાબર. ચલો -k થી આ બાજુ લાયા તો r - r0. આ માઈનસની નિશાની કાઢવા માટે આ બંનેના સ્થાનની ફેરબદલી કરીએ તો kt બરાબર r0 - rt. જુદા જુદા સમય માટે r બરાબર rt મૂકતા બરાબર. ચલો એના ઉપરથી હવે બે અચળાંક k ને સૂત્રનો કરતા બનાવીએ તો k બરાબર r0 - rt / t જેને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કહે છે. સમીકરણ 4 ને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કહે છે. જ્યાં r વેગ અચળાંક છે, r0 શરૂઆતની સાંદ્રતા છે, rt જુદા જુદા સમયે ની સાંદ્રતા છે અને t જુદો જુદો સમય છે, જેને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કહે છે. આ સૂત્ર યાદ રાખવાનું અને લગતા એક્ઝામ્પલ આવશે, ઉદાહરણ અને સ્વાધ્યાયના. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર k બરાબર r0 - rt / t. ચાલો એની સાથે અર્ધ આયુષ્ય સમય કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે? તો અર્ધ આયુષ્ય સમય એટલે શું? જેને દર્શાવવા માટેની સંજ્ઞા છે t1/2. એની ડેફિનેશન છે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં, પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા એટલે r0 અથવા તો બુકની અંદર r1 આપેલું છે કેટલીક જગ્યાએ, તો r0 અથવા r1 અને r1 આપણે શરૂઆતની સાંદ્રતા લઈએ તો t સમયની સાંદ્રતાને r2 તરીકે ગણવાની બરાબર. તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો એટલે અડધી કરવા માટે જે કંઈ સમય જોઈએ એ સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી હોય પણ એ સાંદ્રતા અડધી કરવા માટે, અડધી થવા માટે એ પ્રક્રિયા જે સમય લે છે એ સમયને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે અને એને દર્શાવવા માટેની સંજ્ઞા છે t1/2. ચાલો સમીકરણ નંબર 4 માં બે પ્રકારના પરિવર્તન કરવાના. એક તો t બરાબર t1/2 મૂકવાનો અને rt બરાબર r0/2 મૂકવાનો બરાબર છે. તો k બરાબર થશે r0 - r0/2 / t1/2 બરાબર. બે લસા લઈએ તો આ આની સાથે ગુણાશે એટલે 2r0 - r0/2 t1/2. તો k બરાબર થશે બે r0 માંથી એક r0 બાદ કરી દીધો તો r0/2 t1/2. t1/2 ને સૂત્રનો કરતા બનાવીએ તો t1/2 બરાબર r0/2 k. તો સમીકરણ નંબર 5 ઉપરથી શું કહી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ રીતે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ અને તેનો અર્ધ આયુષ્ય સમય સાથેનો આ સંબંધ થયો. 3 માર્ક્સનો પ્રશ્ન છે. આ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવશે તો શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમમાંથી એક પ્રશ્ન 3 માર્ક્સનો દર વર્ષે હોય છે બરાબર છે. તો આ રીતે હવે આપણે જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આગળ ઉદાહરણ કયું લઈ શકાય. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયાઓ છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ એ મોટે ભાગે વિષમ પ્રણાલીમાં થતી હોય છે. એટલે કે અસામાન્ય પ્રણાલીમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટે ભાગે વિષમ પ્રણાલીમાં થતી હોય છે. દાખલા તરીકે ઘન અધિશોષક પર થતું વાયુનું અધિશોષણ. વાયુ તરીકે દાખલા તરીકે આપણે હાઇડ્રોજન વાયુ લઈએ H2 વાયુ અને ઘન અધિશોષક તરીકે
પ્લેટિનમ ની પટ્ટીનો આપણે ઉપયોગ કરીએ જે ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે. સંક્રાંતિ ધાતુ છે, સંક્રાંતિ ધાતુ અને તેના સંયોજનો મોટે ભાગે ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. તો એની સપાટી ઉપર આપણે હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરવાનું છે. દાખલા તરીકે માટી ઉપર પાણી નાખીએ તો માટી એ શું કરે છે? પાણીનું શોષણ કરે છે. તો એ જે ઘટના એને અધિશોષણ ઘટના કહેવાય. એવું જ અહીંયા થશે. આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટેનું ઉદાહરણ છે. તો દાખલા તરીકે H2 વાયુનું ઘન અધિશોષકની સપાટી ઉપર થતું આ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરશે અને એની સપાટી ઉપર આપણે હાઇડ્રોજન વાયુનું શું કરવાનું છે? અધિશોષણ કરવાનું છે. બરાબર? તો દાખલા તરીકે આ પ્લેટિનમનો ટુકડો છે, પ્લેટિનમની પટ્ટી છે. ધાતુની સપાટી ઉપર આ રીતે બારીક છિદ્રો હોય, આ બારીક છિદ્રો છે અને હાઇડ્રોજન વાયુનું આપણે અધિશોષણ કરવાનું છે. 10⁻⁹ to 10⁻12 પાસ્કલ જેટલું આપણે દબાણ પાસ કરીએ એટલે પ્લેટિનમની પટ્ટી ઉપર જે બારીક છિદ્રો છે એમાં હાઇડ્રોજન વાયુનું શું થશે? અધિશોષણ થશે. તો શરૂઆતમાં આ જે અધિશોષણની ઘટના છે, શરૂઆતની અંદર અધિશોષણ એટલે કે એનું જે સાંદ્રતા છે, જે દબાણ છે એ અધિશોષણના સમપ્રમાણમાં હશે. જે સાંદ્રતા છે સાંદ્રતાના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. અને સમપ્રમાણમાં હોય એટલે પ્રક્રિયા પ્રથમ ક્રમની બની જાય. શરૂઆતમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની બને છે. પછી અધિશોષણની ઘટના આગળ ચાલુ જ રહે છે. અધિશોષણની ઘટના આગળ ચાલુ જ રહે છે પરંતુ એની પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડતો નથી. શરૂઆતના તબક્કાની અંદર જેટલું અધિશોષણ થવાનું હોય એટલું અધિશોષણ થઈ જાય. તો તે સંજોગોની અંદર પ્રક્રિયા પ્રથમ ક્રમની બની જાય. પછી આપણે હાઇડ્રોજન વાયુ આની પર પાસ કરેલો જ છે પણ એના છિદ્રો ભરાઈ ગયેલા છે એટલે અધિશોષણની ઘટના બનશે નહીં. જેટલું શરૂઆતમાં અધિશોષણ થવાનું એટલું થઈ જાય. તો અધિશોષણ આગળ વધતા એની પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડતો નથી. પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડતો નથી. એની જે સપાટી છે ઉદ્દીપકની એ સપાટી ઢંકાઈ જાય છે. એની પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડતો નથી અને તે સંજોગોમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની બને છે. તે સંજોગોમાં પ્રક્રિયા પછી કઈ બની જશે? શૂન્ય ક્રમની. તો શરૂઆતના તબક્કાની અંદર પ્રક્રિયા પ્રથમ ક્રમની બને કારણ કે પ્રક્રિયાની શરૂઆત છે અને પછીથી પ્રક્રિયા કયા ક્રમની બની જશે? શૂન્ય ક્રમની બની જશે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આ ઉદાહરણ છે. હવે એ સમજવા માટે નિકલ ધાતુના બારીક પાવડરનો આપણે ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે આ નિકલ ધાતુ છે અને એનો બારીક પાવડર છે. બારીક પાવડર અને એની ઉપર એમોનિયા વાયુ પસાર કરતા એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થાય. 2 તબક્કાની પ્રક્રિયા છે. એમોનિયા વાયુ પસાર કરવાનો છે. તો શરૂઆતની અંદર પ્રક્રિયા પ્રથમ ક્રમની બનશે કારણ કે પ્રક્રિયાની શરૂઆત છે. પણ પછીથી આપણે અધિશોષણની પ્રક્રિયા આગળ ચાલુ રાખીએ તો એની પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડશે નહીં કારણ કે પ્રક્રિયાની જે સપાટી છે બરાબર છે પેલા જે વાયુ પસાર કરેલો છે એનાથી એ શું થઈ જાય છે? સંપૂર્ણ ઢંકાઈ જાય છે. એની પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડતો નથી અને અંતે પ્રક્રિયા શૂન્ય ક્રમની બને છે. તો એમોનિયાના અધિશોષણનું આપણે સમીકરણ લખીએ તો શરૂઆતની અંદર પ્રક્રિયા વેગ બરાબર K1 NH3 ની સાંદ્રતા upon 1 + K2 NH3 ની સાંદ્રતા. તો એમોનિયાના અધિશોષણની પ્રક્રિયાનું આ સમીકરણ અને સમીકરણ ઉપરથી આ પ્રક્રિયા વેગ આપણે લખ્યો. તો પ્રક્રિયા વેગ બરાબર થશે K1 upon 1 + K2 NH3 જ્યાં K1 અને K2 અચળાંક છે. આ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે જ્યાં K1 અને K2 અચળાંકો છે. ચાલો આગળ આપણે જોઈએ કે શરૂઆતના તબક્કામાં પ્રક્રિયા પ્રથમ ક્રમની બને. કેવી રીતે? તો કે
પ્રક્રિયાની શરૂઆતમાં જો એમોનિયાની સાંદ્રતા ઓછી હોય, ધ્યાન રાખજો, એમોનિયાની સાંદ્રતા ઓછી હોય તો K2NH3 ને એકની સરખામણીમાં અવગણવાનું. તો NH3 ની સાંદ્રતા ઓછી હોય તો K2NH3 ને એકની સરખામણીમાં અવગણતા. એટલે પ્રક્રિયા વેગ આપણને શું મળશે? પ્રક્રિયા વેગ બરાબર K1NH3 મળશે. કારણ કે આની અવગણના કરીએ એટલે બાકી રહ્યો 1 અને કોઈ પણ અંશને ભાગા 1 વડે ભાગીએ તેમાં કોઈ ફેર પડતો નથી. એટલે પ્રક્રિયા વેગ મળશે K1 * NH3. ચાલો અહીંયા સાંદ્રતાનો ઘાતાંક કશું નથી એટલે 1 અને 1 એટલે પ્રક્રિયા કયા ક્રમની બને? પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. આપણે આગળ જોઈ ગયા કે શરૂઆતમાં પ્રક્રિયા કયા ક્રમની બને છે? પ્રથમ ક્રમની. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. ચાલો ત્યાર પછી એમોનિયાની બીજી એની પરિસ્થિતિ, NH3 ની સાંદ્રતા ઊંચી હોય તો એકની સરખામણીમાં K2NH3 બરાબર એકની સરખામણીમાં અથવા એકને K2NH3 ની સરખામણીમાં અવગણતા. ઊંચી હોય તો એકને K2NH3 ની સરખામણીમાં અવગણતા. હવે એકની અવગણના કરવાની, કારણ કે એમોનિયાની સાંદ્રતા આપણને ઊંચી બતાવી છે એટલે પ્રક્રિયા વેગ મળશે. પ્રક્રિયા વેગ બરાબર K1NH3 upon K2NH3. NH3 કેન્સલ, K1 upon K2 બરાબર K. એટલે પ્રક્રિયા વેગ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયો. અને પ્રક્રિયા વેગ જ્યારે સાંદ્રતાથી સ્વતંત્ર થાય તો તેવા ક્રમની પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો શરૂઆતના તબક્કામાં પ્રક્રિયા પ્રથમ ક્રમની બને અને પછી NH3 ની સાંદ્રતા ઊંચી હોય તો એકને K2NH3 ની સરખામણીમાં અવગણવાનો. તો બાકી રહેશે પ્રક્રિયા વેગ બરાબર K1NH3 upon K2NH3. આની અવગણના કરી એટલે K1NH3 અને ભાગ્યા K2NH3. NH3 કેન્સલ તો K1 upon K2 બરાબર એક નવો અચળાંક દાખલ કર્યો K. આના પરથી કહી શકાય કે પ્રક્રિયા વેગ સાંદ્રતાથી કેવો થઈ ગયો? સ્વતંત્ર થયો. અને પ્રક્રિયા વેગ જ્યારે સાંદ્રતાથી સ્વતંત્ર થાય તો તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આ ઉદાહરણ થયું. આ પ્રશ્ન લાસ્ટ ટાઈમ પૂછાયેલો છે 2 માર્ક્સની અંદર. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું યોગ્ય ઉદાહરણ દ્વારા સમજૂતી આપો તો એમોનિયાનું આ ઉદાહરણ લખવાનું.